नमो सिद्धाय नमो आयर्याणं नमो ओवजायाणं नमो लोये सव्वसाहुणम् ईसो पंचनमुक्कारो सब्बपावपणासनो मंगलानं च सव्येसिं परमं हवै मंगलम्। अरहन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु मंगलम्। ओंकारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभुमहं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। ओ काया घटके वासी ओ काया घटके वासी इस काया को मैं क्यों बोले इस काया को मैं क्यों बोले। तू चेतन अज अविनाशी तू चेतन अज अविनाशी इस काया को मैं क्यों बोले इस काया को मैं क्यों बोले। यह हाड़ मांस की काया है यह हाड़ मांस की काया है पल में ढल जाने वाली पल में ढल जाने वाली। तू अजर अमर सुख राशि तू अजर अमर सुख इस काया को मैं क्यों बोले इस काया को मैं क्यों बोले। तू सच्चिदानंद रूप तू सच्चिदानंद रूप इस जड़ काया से न्यारा है इस जड़ काया से ये काया दुखद विनाशी यह काया दुखद विनाशी इस काया को
मैं क्यों बोले इस काया को, मैं क्यों बोल। क्षितिजल पावक पवन गगन से, क्षितिजल पावक पवन गगन से काया का निर्माण हुआ, काया का निर्माण। तू काट मोह की फांसी, तू काट मोह की इस काया को, मैं क्यों बोले इस काया को, मैं क्यों बोले। कहे संत समझो प्यारे तुम, संत समझो प्यारे, निज स्वरूप का ध्यान करो, निज स्वरूप फिर मुक्ति बने तेरी दासी, फिर मुक्ति बने तेरी दासी। इस काया को मैं क्यों बोले इस काया को, मैं क्यों बोल। ओ काया गढ़ के वासी, ओ काया गढ़ इस काया को, मैं क्यों बोले इस काया को, मैं क्यों बोल। तू चेतन अज अविनाशी, तू चेतन अज अविनाशी, इस काया को मैं क्यों बोले इस काया को। देह छतां जेनी दशा वर्ते देहातीत, આજ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. સચ્છિદ્રો મદિરા ઘટ પરિગલત તલ્લેસ સંગા શુચિ, શુચ્યામૃદ્ય મુદા બહિસ બહુસો દૌતોપી ગંગોદકૈ, નાદત્તે શુચિતામ યથા તનુવૃતામ, કાયો નિકાયો મહા, બિભત્સાસ્તિ પુરી સમુત્ર રજસામ, નાયમ તથા શુદ્ધ્યતિ. 12 ભાવનામાં આપણે 5 ભાવનાનું વિશ્લેષણ જોયું. 3 ભાવના સંસારને લગતી હતી, અનિત્ય અશરણને સંસાર. અન્યત્વ ભાવના આત્માનું વિશ્લેષણ કરતી, આત્માને લગતી હતી અને એને જ જોડે રહેલી અનાત્મ ભાવના એટલે આત્મા સિવાયનું જે કંઈ પણ છે એ બધું અન્ય છે, આપણું કાંઈ જ નથી. પુણ્યથી મળ્યું હોય પણ એ તો પુણ્યના કારણે છે, એ પુણ્યની બદૌલત છે. પુણ્ય પૂરું થયું તો જીવન કેટલુંય બાકી હોય પણ બધું વયું જાય. ઘર વેચાઈ જાય છે, ઘણાના બંગલામાંથી ભાડાના મકાનમાં આવી જવું પડે છે, કારો વેચાઈ જાય છે, દુકાનો વેચાઈ જાય, બધું ખતમ. પોતે છે હજુ 50 વર્ષની જિંદગીથી હજુ 30 વર્ષ જીવવાના હતા, બધું ખતમ થઈ ગયું. એનો મતલબ કે બધું અન્ય છે. પુણ્યના કારણે હતું, પુણ્ય પૂરા થયા, પાપનો ઉદય આવ્યો, બધું ઘર કરી ગયું, એક એક ચીજ હટતી ગઈ, એટલે અન્યત્વ ભાવના. આજની ભાવના છે હવે આત્માને છોડીને જે આપણને અનાદિકાલથી વળગ્યું છે એવું આ શરીર, એટલે ભાવનાનું નામ છે અસૂચિ ભાવના. પવિત્રતા નહીં, તે અસૂચિ. પવિત્રતા એટલે સૂચિ ધર્મ. તો આ શરીર કેવું છે? જો આપણે સારી ચીજ છે ને સારી જગ્યાએ રાખીએ. હવે દિવાળી આવે છે, દુકાનો સજાવશે, એમાં શોકેસની અંદરમાં કેવા દાગીના લટકતા હોય,
લેવા તો અમે નથી ગયા, પણ રસ્તે નીકળીએ ને, વિહાર કરતા હોઈએ, ગોચરી જતા હોઈએ, તો સોના બજારમાંથી નીકળીએ, હીરા બજારમાંથી નીકળીએ, તો આંખ તો સહેજે ઊંચી ચાલે ને, તો કેટલા સુંદર શોકેસમાં મીઠાઈઓ શોભતી હોય, આમ આકર્ષક થાય, જીવને આકર્ષે. તો સારી ચીજને સારી વસ્તુમાં રાખવામાં આવે છે. તો આપણી પાસે જે ભીતર ચીજ છે ને, એ જળહર જ્યોતિ સ્વરૂપ તું, જળહર જ્યોતિ છે. અનંત ગુણોનો જળહળાટ એનામાં છે. મહામોંઘી, અમૂલ્ય, અપૂર્વ, અદ્ભુત ચીજ આપણી છે, પણ આપણે એને રાખી ક્યાં છે? કેવી જગ્યામાં? કે જ્યાં મલ, મૂત્ર, પરુ, લોહી, માંસ, ચરબી, હાડકા, ચામડા, એની વચ્ચે આવો ચૈતન્ય મૂર્તિ ભગવાન પુરાયો છે. ક્યારથી પુરાયો? તો કે અનંતકાળથી. અનંતકાળથી આ ગંદા શરીરમાં આપણા આત્માને ફરી ફરીને જન્મ લેવા પડે છે. અગર શરીરના બધા પાર્ટ જુદા કરી અને કુંડામાં ભરીને રાખવામાં આવે ને, એકમાં પિશાબ હોય, એકમાં લેટ્રિન હોય, એકમાં લોહી હોય, એકમાં માંસના લોચા હોય, એકમાં ચરબીના ગઠ્ઠા હોય, અને કોઈ કહે કે જુઓ આ બધું તમારા શરીરમાં હતું, 1 મિનિટ જોવાનું મન ન થાય. 1 મિનિટ વિચાર કરો, આવી ગંદકી જેમાં ભરેલી છે, આ બધી એક ચામડાના કારણે ઢંકાયેલી પડી છે. જરીક ચામડું છોલાય છે અને ઘાવ પડે છે તો કેવું અંદરમાં દેખાય છે? ઓલા ગેંગ્રીન થઈ જાય છે ને, આ ગેંગ્રીન વાળાના પગ જોયા છે અમે. આમ જોવાનું મન ન થાય. માંસના લોચા દેખાતા હોય, અંદરમાં પીડાશ દેખાતી હોય, અને વેદના પણ એટલી હોય. આ શરીર આવું ગંદું, ચામડાનો જ્યાં સુધી ઉપર લેપ છે ત્યાં સુધી તો બધું સુંદર, અને જ્યાં ચામડા ઉતરી ગયા પછી તો ગીદડા નજર કરે. ગીધ સિવાય, સમડા સિવાય કોઈ એની સામે મનુષ્ય જોવા તૈયાર ન હોય. એ તો નાકે કપડું નાખીને ચાલે, બદબૂ આવે છે. તો આવું શરીર, એમાં ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા અનંત કાળથી બિરાજમાન છે. એમાંથી કેમ છૂટીએ એના માટે સંતો આપણને બોધ આપી રહ્યા છે. પણ આ ભાવના એ સંતો બતાવે છે કે ભાઈ, તને જેનો અધિક મોહ છે, સૌથી વધુ મોહ શરીરનો છે જીવને. કેમ કે જન્મ એના સંગાત સાથે છે. માટે એટલે શરીર પ્રત્યેની મમતા, શરીર પ્રત્યેનું એનું આસક્તપણું એ તૂટ્યું નથી. એટલે કે કર દર્શન કર, અસુચિ ભાવના એટલે શરીરની અસુચિનું દર્શન કર, અને પછી વિચારી લે કે આવા અસુચિ ઘરમાં મારે રહેવું છે, કે પછી આવા અસુચિનો ત્યાગ કરીને જ્યાં સુંદર શ્રેષ્ઠ શિવ સ્વરૂપ છે એવા મારા અસલી સ્વરૂપની અંદરમાં મારે રહેવું છે. એટલે શું કીધું વિનય વિજયજી મહારાજ સાહેબે? ઉપમા આપી કે સછિદ્રો મદિરા ઘટ પરિગલત તલ્લેસ સંગાત સૂચિ. એક ઘડો કુંભાર ગળે છે ત્યારે તો બહુ સારું હોય છે, અને એ ઘડાની અંદરમાં જો જલ ભરવામાં આવે, શીતલ જલ, તો એ ઝરતું હોય છે. એવી માટીવાળું હોય ને, તો એમાંથી પાણી બુંદ કરીને ઝરતું હોય, તો પાણી વિશેષ ઠંડુ થાય છે. ઝરતા મટકામાં પાણી વિશેષ ઠંડુ થાય અને સુંદર લાગે. ઘરમાં પણ પડ્યું હોય પાણીયાળા ઉપર. પણ અહીંયા ઉપમા આપી કે એ જ ગળો જો એ મદિરામાં ભરવામાં આવે, શરાબ ભરવામાં આવે, અને એના એક રોમમાંથી, ગળાના એક વિભાગમાંથી જેમ પાણી ઝરે, એના બદલે પરિગલત તલ્લેસ સંગાત, મદિરાના સંગથી એમાંથી પરિગલે છે એટલે ઝરે છે એ દારૂ, તો એની પવિત્રતા ગળાની ખતમ થાય છે, અને અસુચિથી એ ગળો લેપાઈ જાય છે. અને એને જો ધોવા માટે ગંગાજલનો ઉપયોગ કરવામાં આવે, અંદર મદિરા ભરેલી છે અને બહારથી કે સાબુ લાવો, ગંગાજળ લાવો, ગળાને મારે સાફ કરવો છે, કેટલું બી સાફ કરો તો પણ ભીતરથી તો મદિરાના ટપકા આવ્યા જ કરે છે, બુંદ આવ્યા જ કરે છે. એટલે ગંગાજલથી પણ જો સાફ કરવામાં આવે તો પણ એ ગળો
સાફ થતો નથી. આ તો દ્રષ્ટાંત આપ્યું કે જેમ મદિરા ભરેલી ગરેલો ઘટ ગંગા જલથી પણ સાફ થાય નહીં. 200 ધોતો બી ઘણીવાર ધોયા છતાં પણ સુચ્યામ ઉદ્યમુદા બહી, બાર માટીનું લેપન કરી નાખો, એનાથી ઘસી ઘસીને સાફ કરો તો પણ સાફ નથી થતું. ના દત્તે સુચિતામ, પવિત્રતાને ધારણ કરતું નથી. યથા, એની જેમ જ તનુભૃતામ કાયો, તનુભૃતામ એટલે સંસારી જીવ, શરીરને ધારણ કરનારા જીવો, એમનું કાય શરીર કેવું છે તો કે ગળા ટાઈપ જ છે. જેમ ગળામાં મદિરા જર્યા જ કરે છે એમ આ કાયામાંથી મહાબીભત્સ, ગંદી, અંદરથી ગંદકી, બીભત્સ, નજર કરવાનું મન ન થાય એવું બીભત્સપણું. અસ્થિ એટલે હાડકા, પુરુષ એટલે મળ, મૂત્ર, રજસામ એટલે લોહી, આવું બધું ના અયમ તથા શુદ્ધતી. ઉપરથી શરીરને કેટલું પણ સુગંધી પદાર્થોથી સુગંધિત બનાવવા પ્રયત્ન કરીએ, ઘસી ઘસીને એને સફાઈ કરીએ, મેલ ઉતારીએ, પણ 12માં મેલ ઉતારી સફાઈ કરી ભાઈ, પણ 2 કલાક પછી જો રિઝલ્ટ જોવામાં આવે તો એ શરીરમાંથી પસીના રૂપે બદબુ બહાર આવ્યા જ કરે છે. પસીનાની ગંધને છુપાવવા માટે ઘણા બધા પરફ્યુમને નીકળ્યા છે અત્યારે, પણ જેનો સ્વભાવ જ જેમ મદિરાના ઘટનો સ્વભાવ અંદરથી ગંદકી ઉલેચવાનું છે, બહાર ફેંકવાનું છે, એમ આ શરીરને મદિરાના ઘડાની ઉપમા આપી કે એને કેટલું બી સાફ કરો. સવારમાં ઉઠીને સ્નાન, પછી પરફ્યુમ, તેલ, પાવડર વગેરે વગેરેથી 6 કલાક દુકાને કે બજારમાં ફરીને આવો, પછી જુઓ એની દશા. સુંદરમાં સુંદર દુનિયામાં કેટલી ફેક્ટરીઓ છે, એ બધી ફેક્ટરીઓનું કામ ગંદી ચીજમાંથી સારી ચીજ બનાવવાનું છે. અમે જયપુરથી વિહાર કર્યું ને, અમારા ઓળખીતા મારવાડી હતા કે વહાં આપ रुकना सांगानेर में, मारा साहेब हमारी गत्ता फैक्ट्री है. જરૂર. પહેલા વિહાર 13 કિલોમીટર હતા, 13 કિલોમીટર ચાલી અને અમે સાંગાનેર ગયા જયપુરથી. દેરાસર છે 2 ત્યાં દિગંબર, મસ્ત જિનાલયો છે, દર્શન બી કર્યા. એમની ફેક્ટરીમાં ઉતર્યા, રહ્યા, આહાર પાણી વગેરે કર્યા. પછી કહે છે બાપજી ચલો ને જરા આપ પગલિયા કરીએ और देखिए हमारा किस प्रकार से प्रोसेस होता है. નીકળ્યા અમે લોકો બહાર સાંજે. એક મોટો કૂવો હતો અને કૂવાની અંદરમાં શું હતું, ઢગલો બારે પડ્યો હતો અને કૂવાની અંદરમાં રંધાતું હતું. તો જે વધારાના કાગળ લોકો વીણતા હોય ને બિચારા, કાગળ ને ખોખા ને જે લોકો વાપરીને ફેંકી દે છે રસ્તા ઉપર, એને ખાસ વીણવાવાળા હોય છે અને વીણીને પોતે લઈ આવે, ઓલા ગાંઠડા બાંધીને, અને એ લોકો લઈ લે. હવે એ કૂવાની અંદરમાં એનો પ્રોસેસ કરતા હતા મશીન દ્વારા, એટલે રંધાતું હતું. એટલે ખીચડું બધું ખીચડી ટાઈપ પોચું થઈ જાય. પછી બીજો પ્રોસેસ બતાવ્યો કે देखिए ये सारा माल है ना, अब इस मशीन में जाएगा और इस मशीन से पतला 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 એની અંદરથી પૂંઠા બનીને નીકળે. પછી બીજા મશીનમાં, પછી ત્રીજા મશીનમાં, અને છેલ્લે 4થા મશીનમાંથી બક્સ ગત્તા કે છે, ગત્તા ફેક્ટરી. એટલે બોક્સો બની અને બહાર નીકળે, પછી તડકામાં સુકાવે અને પછી એના ઉપર લેબલ લગાડે અને સુંદર મજાના બોક્સ બની જાય. જેનો જે વેપાર હોય એ પ્રમાણે પછી એનો વેપાર ચાલ્યા કરે, લાખો રૂપિયા કમાવે. તો કે બાપજી એ અમારા પ્રોસેસ હે. એમનો ધંધો હતો. આપણે તો બસ માત્ર દ્રષ્ટા ભાવે જોઈ લીધું, હા નહીં ના નહીં, ઠીક છે. એમણે ઉતર્યા હતા ફેક્ટરીમાં તો જોઈ લો. પણ વિચાર એ આવ્યો કે ગંદામાં ગંદી ચીજો રસ્તા ઉપર રખડતી, ખોખા ને કાગળ ને કેવી બધી વસ્તુઓ, એનો પ્રોસેસ થઈ અને છેલ્લે કેટલા સુંદર આ બોક્સ બની ગયા કે આપણે માની ન શકીએ કે આ રસ્તા પર રજડતા ઉડતા બિચારા કાગળોનો માવો બનાવી અને એમાંથી આવો મજાના બોક્સ બની ગયા છે. પેકિંગ આવે છે ને તમારી પાસે પણ, રોજ સામાન લઈને આવો છો બોક્સમાં. એવા બોક્સ બનાવવાની ખાસ ફેક્ટરી, એવી તો કેટલી ફેક્ટરીઓ હતી. આ તો ઓળખીતાને ત્યાં ઉતર્યા હતા. તો દુનિયામાં
ગંદી ચીજ નાખી અને સારી ચીજનો પ્રોસેસ થાય છે. જ્યારે આ શરીરનું કારખાનું એવું છે કે એની અંદરમાં સારી ચીજ નાખો અને એના પ્રોસેસમાં શું મળે છે? એક સંત છે ને, રસ્તેથી જતા હતા, દ્રષ્ટાંત છે, સાથે શિષ્ય પણ હતો. તો એ ગલી આવી વિસ્તાવાળી, લોકો તો પહેલાં તો બહાર જ ખુલ્લામાં કરતા, હવે શૌચાલય બનાવ્યા. નીકળ્યા તો બદબુ આવતી હતી, તો શિષ્ય તો કપડું નાકે ભાગ્યો. સંત ગંભીર હતા, ધીરે ધીરે ચાલતા હતા. તો રૂપક છે આ તો વિષ્ટા રોતી હતી. તો સંત ઊભા રહી ગયા. કેમ રોવું પડે છે તને? શાના માટે તું રોવે છે? તો કે જુઓ ને સંત, કાલ સાંજે તો હજુ હું શોકેસમાં બરફીના રૂપમાં સુંદર રૂપે રહેલી હતી, લોકોને એટ્રેક્શન કરતી હતી, ઊભા રહી જતા હતા. જેને ખરીદવાની શક્તિ નહોતી એ પણ મને જોઈને રાજી થતા હતા. અને કોકે આવી અને પોતાની પાસે શક્તિ હતી તો મને ખરીદી ગયા. ખરીદ્યા પછી ડીશમાં રાખ્યું, કુટુંબ સાથે બેસી અને મને મોઢામાં નાખી. મોઢામાં એવી ચબાવી કે મારા અસલી રૂપને ખતમ કરી નાખ્યું. અસલી રૂપ મારું ઓળખાય નહીં એવું જીભની લાળ સાથે અને દાંતોની વચ્ચે મને કર્યું. અને એ ચબાવીને મને ગળે નીચે મોકલાવી દીધી, ગળી લીધી. અને ગળાથી નીચે ગયા પછી અખંડ રાત્રિ એની અંદરમાં પ્રોસેસ થતો રહ્યો. અને એ પ્રોસેસ રૂપે મારા બરફીનું રૂપ, સુંદરતા બધી હણાઈ ગઈ. અને જુઓ, સવારના પોરમાં આ મનુષ્ય મને વિષ્ટા રૂપ કરી અને અહીંયા નાખી ગયો. અને લોકો હવે અમારાથી નાક દબાવી, કપડું રાખી અને ભાગે છે. તો આ મનુષ્ય કેવો નિર્ગુણી છે કે અમારા અસલી રૂપને ખોઈ દે છે, અમારી સુંદરતાને હણી નાખે છે, ને પછી પોતે જ વળી નાક દબાવીને ભાગે છે. અમે તો ગંદા થયા નહોતા, અમે તો સુંદર હતા શોકેસની અંદરમાં. મનુષ્ય સ્વયં અમારા રૂપને ગંદુ કરે છે અને પછી અમારાથી જ વળી પાછો પોતે ભાગે છે. અમારા નાકે કપડું આપીને અમારાથી દૂર ભાગે છે. જોવા પણ તૈયાર નથી થતો. તો આવો નિર્ગુણી મનુષ્ય, અમને એટલા માટે રોવું આવે છે કે મને રોવાનું કારણ કે જે મનુષ્યે મારી હાલત બગાડી એ જ મનુષ્ય મારી સામે 1 મિનિટ પણ ઊભા રહેવા તૈયાર નથી, જોવા તૈયાર નથી. તો આ શરીરનું કારખાનું કેટલું બી સુંદર ખવડાવો, સુંદર પરફ્યુમથી સજાવો, સુંદર વસ્ત્રથી સજાવો, પણ 6 કલાકે 12 કલાકે એનું રિઝલ્ટ શું? તો કે જે અસલી ચીજ હતી એ અદૃશ્ય થઈ ગઈ અને એની જગ્યાએ મલમૂત્ર, બસ પસીનામાં વયું ગયું બધું તમારું પફ અને પરફ્યુમ, અંદરથી બદબુ સિવાય કાંઈ જ નથી. એટલે આ પાછળના શ્લોકમાં લખે છે, સ્નાયમ પુનરપી પુનઃ સ્નાંતિ શુદ્ધાત્મિરદ્ભિ. શુદ્ધ જલથી સ્નાન કરાવો. ઘરે બાથ બનાવી છે ને, મોટા મોટા જેના બંગલા છે, 24 કલાક જેમ ઓલી મછલી પાણીમાં પડી હોય એમ આ પણ ગરમીના દિવસો 2 કલાક 6 કલાક પાણીની અંદરમાં જીવ પડ્યો રે. પણ લખે છે સાહેબ, સ્નાયમ પુનરપી પુનઃ. ફરીને મળીને શરીરને ઘસીને સ્નાન કરવા છતાં પણ વારંવારમ બતમલ તનુમ ચંદનઈ ચર્ચયંતે. પહેલાં તો પાણીથી સાફ કરે છે, વારંવાર સ્નાન કરીને. ગરમીનું મોસમ હોય તો સવારે સ્નાન, પછી બપોરે સ્નાન, પછી રાતે સ્નાન. એટલું જ નહીં, વારંવાર શરીરના મલને છુપાવવા માટે ચંદનથી એની અર્ચના કરે છે, ચંદન લગાડે છે કે ખુશ્બુ આવે, ચંદનના તેલ, પછી ચંદનના પરફ્યુમ, એટલે ખુશ્બુ આવે. પણ મૂઢાત્માનો વયમ અપમલા પ્રીત્યામ આશ્રયંતે નો શુદ્ધ્યંતે કથમવકર. અવકર એટલે ઉકરડો. કથમ શક્યતે શોધુમ એવ. ઉપાધ્યાય ભગવંત કહે છે કે ઉકરડો એને ગમે તેટલું તમે પાણી છાંટો ઉકરડાને કે આ બધી ગંદકી દૂર થઈ જાય, પણ કોઈ દિવસ ઉકરડા સાફ થયા છે ભાઈ? કેટલું પાણી નાખો, કેટલું પરફ્યુમ છાંટી આવો,
એના ઉપર અત્તરની શીશીઓ ખાલી કરી નાખો. ઉકરડો કોનું નામ? કથમ શક્ય તે શોધુમ અવકર નો શુદ્ધતે. કદી પણ ઉકરડો જેમ શુદ્ધ થતો નથી, એની બદબૂ દૂર થતી નથી, એમાં ઉકરડાની ઉપમા આપી આ શરીરને. ઉકરડાથી ભરેલું છે શરીર. જરીક અંદર નજર કરીએ તો, સવારમાં જીભી કરો તો એમાંય ઉલ નીકળે એ ગંદી, નાકમાંથી ચીપડા નીકળે ગંદા, આંખમાંથી ચીપડા નીકળે ગંદા, શ્લેષ્મ થાય, ગળફા નીકળે, મલ મૂત્ર. પુરુષના 9 દ્વાર વહે છે નિરંતર. આ શરીરમાં 9 નિકો છે પુરુષને, અને લેડીઝને 12 નિકો છે. 12 દ્વાર છે કે જેમાંથી નિરંતર ગંદકી જ નીકળ્યા કરે છે. કાનમાં રસી થઈ જાય તો વાસ આવે, કાનમાંથી રસી નીકળ્યા કરે તો. નાકમાંથી શ્લેષ્મ નીકળ્યા કરે તો પણ ગમે નહીં, જ્યારે શરદી થઈ જાય ત્યારે. ગળફા નીકળ્યા કરે, મોઢામાંથી ઉલચુલ નીકળ્યા કરે, મળ મૂત્ર્યા નીકળ્યા કરે. આવા દ્વારો ગટરની તો એક ગટરની ગલી હોય છે, એક ગટર હોય છે, પણ આ મનુષ્યના શરીરમાં તો પુરુષને 9 ગટર, સ્ત્રીને 12 ગટર વયા જ કરે છે, વયા જ કરે છે. અને આ જીવ સ્નાયમ સ્નાયમ ફરી ફરીને પાણી છાંટે છે, ફરી ફરીને શુદ્ધ કરે છે, ફરી ફરીને પરફ્યુમ છાંટે છે, પણ ઉકરડો જેમ સાફ ન થાય એમ જ્ઞાની કહે છે, આ તારા શરીર રૂપી ઉકરડાની તું કેટલી પણ માવજત કરી લે, એ કદી શુદ્ધ થનાર નથી, એની ગંદકી દૂર થનાર નથી. એનો સ્વભાવ જ છે 3 કલાકે ફરી પાછી ગંદકી, 3 કલાકે ફરી પાછી ગંદકી. એટલા માટે આગળના શ્લોકમાં લખ્યું, કર્પૂરાદિ ભી અર્ચિતો લસુનો નો ગાયતે સૌરભમ. લસણની વાસ બહુ ગંદી હોય, જે ખાઈને આવ્યો હોય ને તો એ પકડાઈ જાય. એ ઘરમાં પણ વઘાર કરતા હોય તો પણ આપણે આજુબાજુ રહેતા હોઈએ તો સહન ન થાય, નાકે કપડું રાખવું પડે. એ લસુણને કે લસુણની લસણ હિન્દીમાં લસુણ કે ને, એટલે લસણની વાસને દૂર કરવા માટે ક્યારાની અંદરમાં કે આપણે કેસર સાથે રાખી દેશું, અને ઘરે આવ્યા પછી એમાં કર્પૂર સાથે રાખી દેશું. તો કે કર્પૂરને સાથે રાખ્યા છતાં પણ, અને કેસરના ક્યારામાં લસુણને વાવ્યા છતાં પણ નો ગાહતે સૌરભમ, ગ્રહણ નથી કરતું એની સુગંધીને. લસણ કસ્તુરીની સૌરભને એટલે સુગંધને ગ્રહણ નથી કરતો. કપૂરની સાથે રાખો તો કપૂરની સુગંધને પણ ગ્રહણ નથી કરતો. એમ આ જન્મ ઉપકૃતો પિહંત પિશુન સૌજન્યમ આલંબતે. આખી જિંદગી એને તમે રાખી દો કેસરના ક્યારામાં તો પણ એમાંથી ગંદકીની વાસ જતી નથી. બસ આ તો દ્રષ્ટાંત છે. દેહેસુ એસ તથા જહાપિન નૃણામ સ્વાભાવિકીમ વિશ્રસામ ના વ્યક્તોપી વિભૂષોતોપી બૌદ્ધા પુષ્ટોપી વિશ્વસત્ય. એમ આ શરીરની સાથે કેટલી પણ તમે એને પુષ્ટ બનાવવા માટેની તૈયારી કરો, કેટલા ભસ્મો, કેટલી ચીજો. અત્યારે તો શરીરનું જ ભારત હતું ત્યાગ પ્રધાન દેશ, ભારત હતું યોગ પ્રધાન દેશ, કારણ કે 2 શિરાઓ ભારતમાં ચાલતી હતી, એક ઋષિ પ્રધાન અને એક કૃષિ પ્રધાન. કૃષિ એટલે ખેતી, ખેતી એ આપણો મુખ્ય વ્યવસાય હતો ભારતનો. તો કૃષિ પ્રધાન એટલા માટે ભારત દેશ હતો કે આ શરીર અને આત્મા 2 ચીજ છે, તો શરીરને પણ પોષણ તો આપવું જ પડશે, સાધના માટેનું સાધન છે. તો ઋષિ મુનિઓ પણ શરીરને સાચવવા માટે, સાધન બનાવવા માટે એ કંદમૂળનો, ફળ ફૂલનો આહાર કરતા હતા, અને બાકી ગ્રસ્ત જીવનમાં જીવનારા આહાર અનાજનો ઉપયોગ કરતા હતા. તો કૃષિ પ્રધાન એક શિરામાં શરીર સાચવવાનું હતું એટલે ખેતીવાડી, અને બીજી શિરાની અંદરમાં આત્માની સંભાળ રાખવાની હતી એટલે ઋષિ પ્રધાન. જ્યાં ઋષિઓના આશ્રમો હતા, ઋષિઓના કુલો હતા, કે ત્યાં જઈને જીવ સાધના. પહેલાં ક્યાં વસ્તીમાં સંતો પધારતા હતા, ક્યાં વસ્તીમાં સંતો ઉતરતા હતા. હવે બધું બદલાઈ ગયું, માટે ધર્મશાળામાં સંતો ઉતરે છે. એ તો જંગલમાં રહેતા હતા. ગુરુકુલની અંદરમાં વિદ્યાર્થીઓ, રાજપુત્રો બી ભણવા જતા હતા. એટલે
આખું વાતાવરણ નેચરલ, પ્રકૃતિ સાથેનો સંબંધ અને પ્રકૃતિની સાથે પ્રેમ કરતા મનુષ્ય થઈ જતો હતો. અને પ્રકૃતિની સાથે ઉચ્ચરણ કરી અને એના આત્મામાં પણ પ્રકૃતિથી પ્રેમ બંધાઈ જતો હતો. એક એક વસ્તુમાં એને ભગવત સ્વરૂપ દેખાતું હતું સંતોના સાનિધ્યમાં. તો ઋષિ પ્રધાન, ઋષિઓ એટલા માટે હતા કે આપણને શરીરને એટલું જ સાચવીએ કે સાધન સ્વરૂપ, બાકી શરીરની આસક્તિ છૂટી જાય અને આત્માની આસક્તિ વધી જાય. તો ઋષિ મુનિઓનું કામ હતું ભારતની સંસ્કૃતિમાં લોકોને જગાડવાનું, અને કૃષિનું કામ હતું શરીર છે તો એને ભોજન આપવાનું. તો આ બે જ કામ ચાલતા હતા. પણ અત્યારે હવે શું ચાલી ગયું? તો કે ભોગ પ્રધાન દેશ થઈ ગયો. પશ્ચિમની સંસ્કૃતિ અને ભોગમાં ખાવાની જ વિશેષ વાત છે. અત્યારે સૌથી સારો ધંધો ચાલતો હોય ને ભોજનનો ચાલે છે. ખાલી એ ખાખડા કેટલા પ્રકારના? તો કે 32 પ્રકારના. મૂંગફલી લાવ્યા હતા અમે લોકો, ચોમાસું હતા ને, કે મારા સાહેબ મૂંગફલી વાપરો છો? બધું ના, અમે નથી વાપરતા. તો કે નહીં, બહુ સરસ છે મારા સાહેબ, ઓલી મૂંગફલી દેશીવાળી નથી, આ તો લીંબુવાળી છે, આ નારિયેલના પાણીવાળી છે, આ બીજા ત્રીજા ચોથા ઘણી બધી બતાવો. બોરસ પહેલી વખત સાંભળ્યું કે મૂંગફલીમાં વળી આટલી જાતો. બોલો, ખબર નહીં. અચાર તો કે કેટલાય પ્રકારના, મુખવાસ તો કે કેટલાય પ્રકારના. એક એક ચીજની અંદરમાં વેરાયટીઝ એ વપરાય છે તો બને છે ને. જ્યારે ન જ વપરાતી હોય તો પછી એ ભક્ષ્ય હોય કે અભક્ષ્ય હોય, ખાવા યોગ્ય હોય કે ન હોય, પણ બસ ખાઓ. એટલે અત્યારે ભારતનું આખું કલ્ચર ભોગ પ્રધાન. ત્યાગની વાત આવે તો કે ના, અમારું મન સાફ છે, દિલ સાફ તો ગુના માફ. તો તીર્થંકરોને તો ઉડાડે છે ભાઈ. અમારા તીર્થંકર પાછા ઘરે નહોતા આવવાના. એમનું સંયમ મોક્ષ અપાવનાર હતું. છતાં જ્યારે સંયમ સ્વીકારે છે ત્યારે પચખાણ લે છે. કરેમી સામાયમ કરી અને સાવધ્ય જોગમ પચખામી. સાવધ્ય યોગનો હવે અમે કાયમ માટે પચખાણ કરીએ છીએ. અને અમારા નિર્વદ્ય સ્વરૂપની અંદરમાં અમે સાધનામાં એકાગ્ર થઈએ છીએ. જે ભારતમાં જે કુલમાં તું જન્મ્યો છે, જે તીર્થંકરોને તું પ્રણામ કરે છે, એ તીર્થંકરની આ રીત હતી ભાઈ. ખબર છે પાછા નહોતા આવવાના, છતાં તાળા લગાવ્યા. અને તને ત્યાગના નામ પર કે દિલ સાફ છે અમારું, પછી શું જરૂર છે પચકાણ લેવાની? જ્ઞાનીઓ કે છે ત્યાગ ધર્મ પણ છે અને તપ ધર્મ પણ છે. અને એટલા માટે છે, જો 12 પ્રકારનું તપ છે ને, 12 પ્રકારના તપની અંદરમાં 6 આભ્યંતર છે અને 6 બાહ્ય તપ છે. તો બાહ્ય તપની અંદરમાં 4 તપ છે ને, એ ભોજન સાથે જોડાયેલા છે. કારણ કે શરીરને કાપવાનું નથી, કચડવાનું નથી, એને કેળવવાનું છે. તો પહેલું અનશન, તો આપણે બધાનું ઓલા મુસલમાનોમાં છે ને, એણે છે ને 1 મહિનાના રોજા રાખ્યા. 1 મહિનાના રોજા રાખ્યા. બોલો, સવારથી સાંજ સુધી એ લોકો થૂક પણ ઉતારે નહીં. એટલું બધું મહિમા આવે. મેં કીધું બસ 1 જ મહિનાના? તો કે 1 મહિનો ઓછું કહેવાય મારા સાહેબ, કે 1 મહિનાના રોજા રાખ્યા. મેં તો અમારા જૈનીઓ તો 12 મહિના રોજા રાખે છે. અમારા જૈનીઓ તો 12 મહિના રોજા રાખે છે. પણ ફરક એટલો છે, અમે લોકો સાંજથી કરી અને સવાર સુધીનો રોજો હોય છે. એ લોકોનો દિવસ ઉગ્યાથી કરીને દિવસ અસ્ત થાય ત્યાં સુધી 12 કલાક તો આખીર 12 કલાક જ છે ને. તે 1 મહિનો નહીં, 12 મહિના. હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ, સિદ્ધરાજ જયસિંહ એમને બહુ માનતો હતો ને. તો સિદ્ધરાજ જયસિંહ અતિ આચાર્ય ભગવાનને સન્માન આપતો તો એમણે સિદ્ધ હેમ વ્યાકરણ લખ્યું. સિદ્ધરાજ જયસિંહના કહેવાથી, કુમારપાલ મહારાજાના કહેવાથી હેમચંદ્ર સુરી મહારાજ સાહેબે યોગસાર અને વિતરાગ સ્તોત્ર 2 ગ્રંથો રચ્યા. તો સિદ્ધરાજ જયસિંહ પહેલા હતા, એના ગયા પછી કુમારપાલ મહારાજા બન્યા. તો એવું કે ગ્રંથ બનાવો કે તમે પણ દુનિયામાં પ્રસિદ્ધ થઈ જાઓ ને હું પણ. એટલે એમણે સિદ્ધ હેમ વ્યાકરણ, સંસ્કૃત ભાષાના વ્યાકરણ રચ્યા છે એમણે. અમે તો મદિરાંત ભણ્યા ત્યારે હજુ અમારી પાસે સિદ્ધ હેમ વ્યાકરણ નહોતું આવ્યું. હવેના વિદ્યાર્થીઓ બધા સાધુ સંતો પણ સિદ્ધ હેમ વ્યાકરણ ભણે છે. તો એનો હાથીની અંબાડી ઉપર વરઘોડો કાઢ્યો હતો પાટણમાં. સિદ્ધ હેમ વ્યાકરણ એટલે સંસ્કૃતનું વ્યાકરણ.
તો ચહેતા થઈ ગયા હતા સિદ્ધ હેમચંદ્ર સૂરી મહારાજ સાહેબ. તો જે બધી જગ્યાએ થોડા તો ચૌદસિયા હોય જ, તો એને ખટકતું હતું કે આ મહારાજા જૈનોના આચાર્યને આટલું બધું મહિમા આપે છે, આટલી બધી. એ સૂર્યને તો માનતા નથી, કદી સૂર્યને તો અર્ઘ્ય આપતા નથી, કદી પાણી ચડાવતા નથી સૂર્યને તો. એટલે કાના ફૂસિયાઓ જઈ અને સિદ્ધરાજ જયસિંહને કીધું, સાહેબ એક વાત કરવી છે. તો કે બોલો શું છે? તો કે તમે જૈનાચાર્યને આટલું બધું મહત્વ આપો છો, રાજસભામાં બોલાવીને આપ ઊભા થઈ જાઓ છો, એનું સન્માન કરો છો અને એનો બોધ સાંભળો છો, પણ એ આપણા સૂર્ય દેવતાને તો માનતા નથી. પૂછો એને કદી અર્ઘ્ય આપે છે? સૂર્ય દેવતાની સામે ઊભા રહીને પ્રણામ કરે છે? આ તો રાજા સાહેબ છે, જરાક વાત કાને આવે એટલે તરત જ જીવ બોળવાઈ જાય. તરત જ જીવ અંદરમાં શંકા કુશંકા કરતો થઈ જાય, કોઈ આવીને કહી દે એટલે. સિદ્ધરાજ જયસિંહના મનમાં ખટક રહી ગઈ કે વાત પૂછું. આચાર્ય ભગવંત પધાર્યા જ્યારે રાજસભાની અંદરમાં પોતાના આસન ઉપર બિરાજ્યા, એટલે સિદ્ધરાજ પૂછે છે, ગુરુદેવ આપ સૂર્યને નથી માનતા? આપ સૂર્યને નથી માનતા? તો કે કોણે કીધું? અમે જૈનો જેટલા સૂર્યને માનીએ છીએ ને એટલા તમે લોકો નથી માનતા. કે તો કે કેવી રીતે? તમે જળ ચડાવો છો? અરે કે જળ ચડાવવાની ક્યાં વાત રહી, અમે જળને પીતા પણ નથી. કે સૂર્ય દેવતા જાય એના પહેલા જેમ ઘરના વડીલ જાય કોઈ, અને એ જાય પછી ઘરની અંદરમાં કેટલો સોપો પડી જાય શોકનો. કોઈ ખાવા બેસે? કોઈ જમવા બેસે? કોઈ પાણી પીવે? તો કે ના, અત્યારે નહીં, વડીલ ગયા છે હમણાં, અત્યારે ખવાય પીવાય નહીં, અત્યારે તો ભગવાનનું સ્મરણ કરો, એમની દશા સુંદર રહે. તો અમે જૈનીઓ જેવું સૂર્ય અસ્ત થાય છે એવા અમે ખાવા પીવાનું પણ છોડી દઈએ છીએ. તે અખંડ રાત્રિ અમે મોઢામાં કાંઈ જ નાખતા નથી, અને સવારે પણ સૂર્ય દેવતા આવે, 2 ઘડી ઉપર ચડે પછી અમે અમારા મોઢામાં જલપાન નાખીએ છીએ. બોલો હવે તમે વધુ માનો છો કે અમે વધુ માનીએ છીએ? તમે લોકો તો રાતે જમ્યા કરો છો, કે રાતે ખાધા કરો છો, રાતે પીધા કરો છો. કોણે કીધું જૈનીઓ સૂર્યને નથી માનતા? સિદ્ધરાજ જયસિંહ ચૂપ થઈ ગયા. જેણે કાનાફૂસી કરી હતી એની સામે જોયું, ઓ સમજી ગયા કે આચાર્ય ભગવંતે જવાબ આપ્યો, સત્ય આપ્યો, તો ખોટું થોડું હતું. તો કે સૂર્ય દેવતાની ગેરહાજરીમાં અમે કાંઈ કરતા નથી. તો હું ઘણીવાર કહું કે રોજા તમને એટલો મહિમા આવે છે, અમારા જૈનીઓનો મહિમા કરો. સવારથી સાંજ સુધી, અરે સાંજથી સવાર સુધી મોઢામાં જલ અન્ન કાંઈ નાખતા નથી, અને તે 1 મહિનો નહીં, 12 મહિના વિચાર કરો. 12 મહિનાના રોજા છે અમારા. તો કોના માટે? તો કે ભાઈ તપ અને ત્યાગથી આ શરીરને કચડવાનું નથી. આ શરીર તો સાધન છે, એનો મહિમા બતાવશે છેલ્લે. પણ અત્યારે તો અસુચિ ભાવના જોવી છે ને, એટલે એનું જે બીજું 5 પડખું છે એ પડખું બતાવી રહ્યા છે. સાધનરૂપ પડખું પછી બતાવશે, પહેલાં એનું જે નેગેટિવ પડખું છે એ બતાવે છે કે કપૂરની સાથે આ શરીર રે, એને કપૂર ઘસો, પરફ્યુમ ઘસો, અત્તર નાખો તો પણ જેમ લસુણ વાસ નથી છોડતો, એમાં મનુષ્યનું સ્વાભાવિક એવી આ પ્રકૃતિ છે શરીરની, કે એને કેટલો બી શણગારો, કેટલા સુંદર કપડાં પહેરાવો, પણ એ જરીક વારની અંદરમાં એ કપડાને બદલાવી નાખે છે. જેમ દુર્જનતા ન છોડે અને સજ્જનતા ન છોડે, એમાં શરીરનો સ્વભાવ છે દુર્જનપણું દેખાડવાનું. ગમે એટલું સારું ખવડાવ્યું, ગમે એટલું સારું પીવડાવ્યું, ગમે એટલું સારું શણગાર્યું, પણ છતાં એની અંદરમાંથી અત્તર નહીં નીકળશે, એમાંથી બદબૂ જ આવવાની છે. એટલા માટે સજ્જન જેમ સજ્જનતા ન છોડે અને દુર્જનતા ન છોડે, એમાં શરીર પણ દુર્જનનું કામ કરે છે. તો હવે દુર્જનને વધારે શણગારવાનું ન હોય, એની ઘરની કેપેસિટી પ્રમાણે. એના માટે બહુ અધિક આસક્તિ પણ ન હોવી જોઈએ. ઠીક છે, કબીર સાહેબે કીધું, કબીર કાયા કૂતરી કરે ભજન મેં ભંગ. આ કાયાને કૂતરીની ઉપમા આપી. અહીંયા એમણે લસણની વગેરે ઉપમાઓ આપી, મદિરાના ગટની ઉપમા આપી. કબીર સાહેબે કીધું, કબીર કાયા કૂતરી જેવી કાયા છે. કૂતરાનો સમય થાય કે 11 વાગે આ ઘરમાં રોટલી મળશે તો બિચારો આવીને ઊભો રહી જાય.
જ્યાં સુધી રોટલી ન મળે ત્યાં સુધી એ પગથિયો ઊભો હોય, જરાક મનુષ્યને જુએ તો પૂંછડી પણ હલાવે કે આપો મને આપો, મારો ટાઈમ થઈ ગયો છે. અને જ્યાં તમે એને રોટલીનો ટુકડો નાખો, ભલે અડધી રોટલી નાખો, તો પણ એ બિચારો સંતોષપૂર્વક એ અડધી રોટલી ખાઈ અને વયો જશે. બસ પછી એ દરવાજે નહીં દેખાશે. એટલે કબીર કાયા કૂતરી, આ શરીર કૂતરા જેવું છે. કરે ભજન મેં ભંગ. કેમ આજે જરાક નર્વસ લાગો છો? તો કે આજે ઉપવાસ છે, સવારમાં ચાય પીધી નથી એટલે ફરી ફરી ચાય યાદ આવ્યા કરે. સ્વાધ્યાય કરતાં કરતાં ચાય યાદ આવ્યા કરે. વચ્ચે જોકા બી આવી જાય અને એ જ માથે ભારે કે આજે ઉપવાસ છે, આજે ઉપવાસ છે, આજે ઉપવાસ છે. તો કબીર સાહેબ કહે છે કે આ તો કૂતરા જેવું શરીર છે, એને જે રીતે આપણે કેળવ્યું હશે એ રીતે એ માંગશે. તો કબીર કાયા કૂતરી કરે ભજન મેં ભંગ. ભજન કરતાં કરતાં તને ચાય નાસ્તો યાદ આવી જાય, પૂજા કરતાં કરતાં તને ચાય નાસ્તો યાદ આવી જાય, તો પછી શું કરું? તો કે ટુકર રોટી દાલ કે કરો ભજનની સંગ. કૂતરાને જેમ ટુકડો રોટલી આપી અને એ બિચારો વયો ગયો, હવે 6 કલાકે આવશે પાછો સાંજે, એમ આ કાયાને લુખ્ખો ખાખડો અને ચાય આપી દીધી. તો કે જો હવે તને ભોજન આપી દીધું છે, તને જે જોતું તું આપી દીધું છે, હવે 8 થી કરી અને 1 વાગ્યા સુધી કે 12:30 સુધી તારે ગડબડ કરવાની નથી. આપી દીધું ને, હવે શાંતિથી સ્વાધ્યાય કરવા આપ, મને ચિંતન કરવા આપ. તો આ કાયા એક વખત એને આપી દીધું તો પછી ભજનમાં ભંગ નહીં કરશે. એટલે એને પોષવાની છે, એના માટે એનું પાલન કરવાનું છે. કચડવાની વાત જ્ઞાનીઓ નથી કરતા કે કચડી નાખો, ગંગામાં જઈને પડો, કાશીએ જઈને કરવત મુકાવો, એટલા માટે નથી. પણ એનો સ્વભાવ સમજી લ્યો ભાઈ, કે એને કેટલું બી ખવડાવશું તો પણ એ ગદ્દાર, એને કેટલું પણ સાચવશું તો પણ એ ગદ્દારી કર્યા સિવાય રહેશે નહીં. ગમે ને ગમે ત્યારે ગમે તે રોગ પ્રગટ થઈ જશે. એટલા માટે કહે છે એ ગદ્દારની સાથે તમે એ રીતે રહો. ભાવય રે બપુરી ઇદમ અતિ મલિનમ વિનય વિબોધય માનસ નલિનમ. મન તારા મનરૂપી કમળમાં, નલિન એટલે કમળ, મનરૂપી કમલને તું આ રીતે વિબોધય, જાગૃત કર કે આ શરીર એનો સ્વભાવ છોડવાનું નથી. કેવું છે? ભાવય રે વિચાર વપુહુ ઇદમ અતિ મલિનમ. અતિ મલિન છે, એનો સ્વભાવ જ ગંદો છે, એ કદી શુદ્ધ થવાનું નથી. એટલે શૌચ ધર્મમાં આપણે ત્યાં શરીરની શુદ્ધિની વાત નથી. આપણે ઓલા પહેલા સ્તુતિ બોલતા હતા, સાહેબજીનો સ્વાધ્યાય પૂરું થતું હતું ત્યારે, સાચી તો ગંગાય વિતરાગવાણી અવિચ્છિન્ન ધારા નિજ ધર્મ કી કહાની જાકે અવગાહન તે શુદ્ધ હોય પ્રાણી ભાગ ચંદનીય ચે ગટમાહિયા પ્રમાણી સાચી તો ગંગાય વિતરાગવાણી. ઓલી ગંગામાં ગમે એટલું સ્નાન કરે તો પણ આ શરીર કાંઈ શુદ્ધ થનાર નથી. પણ સાચી ગંગા તો પરમાત્માની વાણી છે. જાકે અવગાહન તે શુદ્ધ હોય પ્રાણી. એમાં અવગાહન કરવાથી, એમાં ડૂબકી મારવાથી, એમાં સ્નાન કરવાથી આ જીવના ભાવો પવિત્ર બની જાય છે. અને ભાવો પવિત્ર બન્યા, શુદ્ધ બન્યા તો કર્મ હટ્યા, દ્રવ્ય કર્મ હટ્યા. અને દ્રવ્ય કર્મ જેના પૂરા થાય એના નો કર્મ પણ હંમેશ માટે છૂટી જાય. એટલે અસલી સ્વરૂપમાં આ આત્મા આવી જાય. માટે ભાવય રે, ચિંતવન કર, ચિંતવન કર. ચામડી વગરના શરીરનો વિચાર કર. ચામડી વગરનું શરીર, માથાથી કરીને એ પગ સુધી ચામડી ઉતારી ચિંતવનની અંદરમાં આવા શરીરને લે. કે આવું જ માત્ર ચામડીની શોભા છે. અને આજે આખી દુનિયા રૂપની પાછળ પાગલ છે. રૂપ ને રૂપિયા, જવાનોને રૂપ ખપે છે ને બુઢાઓને રૂપિયા. રૂપ ને રૂપિયા પાછળ પાગલ છે. અને આપણા સિદ્ધ ભગવાન પાસે ન રૂપ છે ન રૂપિયા છે. અરૂપી તત્વમાં બિરાજમાન પરમાત્મા છે. અરૂપી તત્વ, અરૂપી તત્વ એવા સિદ્ધ ભગવાન. આત્મા અરૂપી છે અને જગત આખું પાગલ છે રૂપની પાછળ. રૂપને શણગારવામાં
રૂપને શોભાવવામાં એટલા જ્યાં ત્યાગની ગલીએ ગલીએ સત્સંગની વાતો હતી, અત્યારે ગલીએ ગલીએ શું કહેવાય તમારા બ્યુટી પાર્લર ઠેકાણે ઠેકાણે. એમાં જવાન તો કરાવે પણ બુઢાઓને પણ બ્યુટી પાર્લરમાં જાય, હાલી ન શકતા હોય, વહુનો હાથ પકડીને હાલતા હોય, પણ ક્યાંક લગ્નમાં જવું છે તો કે મને બ્યુટી પાર્લરમાં લઈ જા, અમે જોયા છે નજરો નજર. અરે પણ હવે લાલ બુઢી ગોળીને લાલ લગામની શું જરૂર છે? જે વાળ છે એ રહેવા દે ને ભાઈ. જવાનીમાં ઠીક છે કલર કરી લીધા, હવે જ્યારે જવાની વહી ગઈ, 70થી પાર ઉતરી ગયા, હવે હજુ શરીર શણગારવું છે તો કે ના લગ્નમાં જવું છે ને એટલે વેક્સિન કરાવે ને પછી વાળને કાળા કરાવે ને આ શોભે નહીં. અને એમાં મુમુક્ષુને તો બિલકુલ ન શોભે. હું તો ગ્રસ્તીઓને ના પાડીએ અમે તો કે 70 પછી શું હવે શરીરના શણગાર કરવા છે? અને શરીરના શણગાર એટલે આસક્તિ વિના તો થાય નહીં. અને એ આસક્તિ આપણને પાછા શરીર પ્રત્યેની મમતા બંધાવીને શરીર અપાવશે. નિગોદમાં જીવ જાય છે એનું કારણ જ આ છે, આત્મા પ્રત્યેનો અનાદર ને શરીર પ્રત્યેનો વધુ ને વધુ આસક્ત ભાવ. એટલે કુદરત પણ કે ચાલ તને બહુ શરીર પસંદ છે ને, બહુ શરીર. અમે ડાણું ચોમાસું હતા 2038માં વિક્રમ સંવત, એક છોકરી આવી હતી પુનાથી પોતાના મોસાળ. બાપા અમારી પાસે આવતી હતી, જરા જૈનત્વના સંસ્કાર હતા એટલે કલાકે કપડાં બદલે, કલાકે બોલો. અને પાછા કપડાં બદલે એટલું જ નહીં, એની સાથે બધું મેચિંગ, કાનમાં પહેરવાના ને ગલામાં પહેરવાના ને હાથમાં પહેરવાના. 1 કલાક થાય એટલે વળી પાછા કપડાં બદલાઈ ગયા હોય, 1 કલાક થાય વળી પાછા કપડાં બદલાઈ જાય. ત્યારે વિચાર આવ્યું કે જો આ બસ બિલકુલ આવા જીવો, શરીર પ્રત્યેની અતિ આસક્ત ભાવ અને એને શણગારવાનો ભાવ, આ જીવ કુદરત એમ કે છે કે ચાલ તને બહુ કપડાં બદલવાનું મન થાય છે ને તો કપડાં શાના માટે? તને ફરીને શરીર જ નવું આપીએ ને. શરીર એનું એ હોય એને જૂના શરીરને શું સળગાડવાનું છે? એના કરતાં તને નવું શરીર આપીએ, સમય નવું શરીર. અને એના માટેની વ્યવસ્થા છે નવા શરીરની? તો કે હા છે ને, આવો વેલકમ છે. નિગોદની દુનિયામાં જીવ અતિના રાગે નિગોદમાં પહોંચી જાય છે. અને ત્યાં આપણને બધાને ખબર છે કે એક શ્વાસોશ્વાસ જેટલા સમયમાં જીવ 17 વાર શરીર ધારણ કરે છે ને છોડે છે. કપડાં બદલવા હતા ને તને, શરીર બદલાવી દઈએ છીએ. શરીર તારું જૂનું થઈ ગયું તો નવા કપડાં પહેરે છે. હવે તને શરીર જ નવું આપી દઈએ, મજા પડી જશે. જો હવે પછી અનંત ઉત્સર પીણીને અવસર પીણી સુધી આ જીવ નિગોદની અંદરમાં. એટલે ગુરુદેવ કહેતા, કહાન ગુરુદેવ, એકવાર હા પાડ કે હું સિદ્ધ જેવો છું, હું પરમાત્મા છું. એકવાર હા પાડ, તારી હાલત સુધરી જશે. અને જો તું નકાર કરીશ કે નહીં હું શરીર છું, હું આત્મા નહીં, નકાર કરીશ તો નિગોદ તરફ તારું પ્રયાણ થઈ જશે. ભાઈ શરીરની પ્રીતિ કાઢી નાખ. શરીર રે તો ભલે રે, એને માત્ર સાચવ તું, સાધન તરીકે સાચવ. અનહદ પ્રીતિ શરીરની આ જીવને નુકસાન કરતા છે. અને એવા જગ્યાએ જીવને લઈ જાય કે જ્યાંથી બહાર આવવાનો પણ ચાન્સ મળતો નથી. માટે જ્ઞાનીઓ આપણને બોધે છે કે ભાઈ ભાવય રે, વિચાર, ચિંતવન કર. જેમ આત્માનું ચિંતવન કરે છે એમ એક વખત શરીરનું પણ ચિંતવન કર કે આ શરીરનો સ્વભાવ કેવો છે. આત્માનો સ્વભાવ શુદ્ધ છે, શુભાશુભ નથી. શુદ્ધ સ્વભાવ મારા આત્માનો છે. એ કદી અશુદ્ધ થાય જ નહીં, એ કદી ક્રોધ કરે જ નહીં, એનામાં કદી માન નામનો ગુણ હોય જ નહીં. કારણ કે અનંત ગુણોમાં આ કસાયોનું તો ક્યાં નામ જ નથી. તો એવો મારો સ્વભાવ છે. તો જેમ હું આત્માના સ્વભાવનું ચિંતવન કરું તો ક્યારેક શરીર પ્રત્યેની મમતા તોડવા માટે હું શરીરના સ્વભાવની પણ જરા ચિંતવના કરું. એનો સ્વભાવ કેવો? તો કઈ ગદાર જ છે. ગમે એટલું તું એને સાચવ, ગમે એટલું તેને દવા ખવડાવ, ગમે એટલું એને તું શણગાર, એની સવારથી સાંજ સુધી પરવરિશ કર, પણ એ ગદ્દાર છે. ભારતમાં જેમ ગદ્દારો છે કે ભારતનું જ ખાઈને ભારતને જ ખોદે છે, એમ આ શરીરની તે ગમે એટલી સંભાળ રાખી પણ આખીર તો એ ગદ્દારી એક દિવસ છોડીને ચાલ્યા જવાનું છે.
એક દિવસ તને મૂકી અને એ ચાલ્યો જવાનો છે, સ્મશાનમાં રાખ થઈ જવાનો છે, તો ચિંતય ભાવય રે, એટલે ચિંતવન કર. એક સંત હતા ને, એ રસ્તેથી જતા હતા, સાથે શિષ્ય પણ હતો. વીછીને ડૂબતો જોયો. અજૈન સંત હતા, જૈન સંતો જલને અડે નહીં. અજૈન સંત હતા. વીછું પાણીની અંદરમાં ડૂબતો હતો, તો સંતને દયા આવી કે આ બિચારો મરી જશે. તો સંતે એને ટેકો આપ્યો હાથનો, કે આવી જા, બહાર રાખી દઉં. હવે સંતે એને હાથનો ટેકો આપ્યો તો ઉપર ચડી આવ્યો, ફટાફટ ચડી આવ્યો અને રાખવા ગયા જ્યાં સંત નીચે હજુ કિનારા ઉપર મૂકે, ત્યાં તો એવો જોરથી પૂંછડાથી ડંખ માર્યો કે સંતનો હાથ હલી ગયો. હાથ હલ્યો એટલે પાછો પડ્યો પાણીમાં. તો વળી સંતે કીધું, ચાલ ભાઈ ચાલ, હું તને બચાવવા માંગુ છું, બહાર આવી જા, હાથ ઉપર ચડી જા. હવે હાથ ઉપર ચડ્યો અને નીચે મૂકે એમાં પાછો ડંખ માર્યો. આવી રીતે 7 વખત સંતે કર્યું, પણ છતાં ડંખ મારે. એટલે ચેલો જોતો તો ચેલો કે ગુરુદેવ રેવા દો ને, એને ડૂબવું જ છે, તો તમે એને બચાવવા માંગો છો અને એ તમને ડંખ મારે છે કે આવો તો એ અપકારી છે, કે મૂકી દો એને, મરતો પાણીની અંદરમાં. ત્યારે સંત કે છે શિષ્યને, વત્સ, એક નાચીજ ચીજ, આ નાચીજ જંતુ પણ પોતાના ડંખ મારવાના સ્વભાવને ભૂલતો નથી. ભૂલતો એનો સ્વભાવ છે ડંખ મારવું, ભૂલતો નથી. તો હું તો સંત છું, તો મારો સ્વભાવ શું છે? બચાવવાનો છે ને. તો જો વીછું પોતાના સ્વભાવને ભૂલતો નથી, તો હું સંત થઈને મારા બચાવવાના સ્વભાવને કેમ છોડી દઉં? એ મારાથી ન બની શકે. ભલે ડંખ મારતો 21 વાર મારે તો હું એને કિનારે કરીને રહીશ. એટલે કહેવાનું તાત્પર્ય, વીછું પોતાનો સ્વભાવ છોડે નહીં, સંત પોતાનો સ્વભાવ છોડે નહીં. એમ ભીતરમાં રહેલો સંત જ બેઠો છે આપણા ભીતરમાં. સત સ્વરૂપને ધરતો સંત એ પોતાનો સ્વભાવ કદી છોડતો નથી. એ આવા ગંદા શરીરમાં રહીને પણ એ કદી ગંદો નથી થયો. આવા ગંદીલા શરીરમાં રહીને પણ એમાં કદી ગંધ નથી આવી. સાહેબજી કહે ને આપણા કે આત્મામાં એક સુગંધી છે, અને એ સુગંધીના કારણે જ્યાં સુધી આત્મા શરીરમાં બેઠો છે ને, ત્યાં સુધી શરીર વાસ નથી મારતું, બદબૂ નથી આવતી એમાંથી. અને જોયું છે અમે અહીંયા ઘણા વખત પહેલાં, એટલે 8-7 વર્ષ થઈ ગયા, અહીંયા આસંબિયામાં એક ભાઈ એકલા રહેતા હતા, પત્નીને બધા અહીંયા ભૂજમાં રહે છે. તો મિત્ર કાંઈક હારી ગયો જુગાર. અત્યારે કચ્છમાં જુગાર ને શરાબ એ બેની બધી તો જોરદાર ચાલે છે, કેટલું બી કહીએ. અને જાડેજાઓની સાથે બેસીને જૈનીઓ જે કાયમ કચ્છમાં રહેનારા છે ને, એ પીતા થઈ ગયા છે. એટલી બધી બધી છે અત્યારે, સત્સંગની કોઈ અસર જ નથી થતી, એવા લોકો થઈ ગયા છે. તો મિત્ર કાંઈક રમતો હશે, હારી ગયો. તો આવતો તો મિત્ર હતો, તો એણે જોયું કે એના ગળામાં મજાની સોનાની ચેન છે, ઘડિયાળ બી પહેરે છે, અંગૂઠી પણ પહેરે છે. તો આટલું મને મળી જાય ને તો મારું કાંઈક ચડ્યું છે ને એ ઉતરી જાય. આવ્યો રાતના. હવે દોસ્તને કોણ ના પાડે ભાઈ? ખબર નહીં એણે શું કર્યું, લૂંટી લીધો એને અને પૂરો બી કરી નાખ્યો. પૂરો કરી અને ગાદલામાં વીંટાળી, ગોદડામાં વીંટાળી, પલંગની નીચે લાશને નાખી દીધી અને બારેથી તાળું મારી અને રવાનો થઈ ગયો. સત્ય ઘટના છે. અમે નાની કાકરો ચોમાસું હતા તમારા ત્યાં, એના સગા હતા, એ પછી ગયા હતા. તો 2 દિવસ વીતી ગયા. ત્યાંથી મુંબઈ, ભુજથી ફોન જાય, પાપા ફોન નથી ઉઠાવતા. પત્ની કે અમારા એ ફોન નથી ઉઠાવતા, શું વાત છે? તો કે હશે કંઈક બહાર ગયા હશે, કંઈક કામમાં હશે. 2 દિવસ તો વીતી ગયા. 3જા દિવસથી ગલીમાં લોકો આવજાવ કરે ને, તો કે વાસ આવે છે, વાસ આવે છે, વાસ આવે છે. આટલી બધી વાસ આવે છે કે ઉંદર મળી ગયો છે, કે કૂતરું મળી ગયું છે, કે કાંઈ જનાવર મરી ગયું છે, તપાસ કરો. 4 બાજુ તપાસ કરી, કાંઈ નથી દેખાતું. પછી તો હવે પોલીસને બોલાવી કે ભાઈ અમારે અહીંયા આટલી બધી ગંદકી આવે છે, જરા તમે શોધ કરી આપો અમને. તો પોલીસ તો પછી પેની નજર હોય ને એની તો, એટલે એણે તીક્ષ્ણતાથી જોયું તો આ ઘરમાંથી વાસ આવતી લાગે છે. તાળું તોડાવી નાખ્યું, તાળું તોડ્યું, અંદર ગયા. વાસ તો વધી ગઈ, દરવાજો ખુલ્યો એટલે, પણ બોડી દેખાય નહીં, લાશ દેખાય નહીં. તરત નીચે જોયું તો પલંગની નીચેથી ગોદડા ખેંચ્યા
ગોદડા ખેંચ્યા ત્યારે અંદરમાંથી લાશ બહાર આવી. ઓહો! ઓલા લોકો પોસ્ટમેનને ફોન કરતા હતા કે અમારા પિતાજી કેમ ફોન નથી ઉઠાવતા, તો એ પણ પછી આવી ગયા. તો સમાચાર આપ્યા પછી એ લોકો ગયા. એટલે કહેવાનું તાત્પર્ય કે જુઓ, આ શરીર હજુ તો પ્રૌઢ હતા, બુઢા નહોતા થઈ ગયા. અંદરથી ભગવાન આત્માએ રજા લીધી. એટલે જવાન 25 વર્ષનું શરીર હોય કે 45 વર્ષનું શરીર હોય કે 55 વર્ષનું શરીર હોય કે 80 વર્ષનું શરીર હોય, જો એને બાળવામાં ન આવે એમાંથી બદબુ પણ આવે, ગંધાય પણ, અને અંદરમાં ઈયળ પણ થઈ જાય. ઈયળ થઈ જાય. અમારા ભાઈના શેઠિયા હતા, બીજે ઓફ થઈ ગયા તીરથમાં, મુંબઈ લઈ આવ્યા. મોહ હોય ને કે આપણા ત્યાં, તો કે 2-3 દિવસે આવ્યા. કેટલા બધા કાયદા કાનૂનમાંથી પસાર થતા. તો મારા મોટા ભાઈ કહેતા હતા કે મારા સાહેબ, સ્મશાનની અંદરમાં બધાના નાકે કપડું હતું. મોટા હતા, એ નામ નથી આપતી ગામનું, કપડું હતું નાકે, અને આટલી ઈયળો એના શરીરમાં ફરતી હતી. આટલી ઈયળો, બોલો. બરફમાં રાખ્યું હતું તો પણ ઈયળો થઈ ગઈ હતી. તો આ શરીરનો સ્વભાવ, ઘણાને તો જીવતાને ઈયળો પડે છે. જેને કેન્સર થઈ જાય ને, તો એ કેન્સરમાંથી ગાંઠ હોય મોટો, અને એ ફૂટે એટલે એમાંથી ઈયળોના ઢગલા પડતા હોય. જીવતા માણસમાંથી ઈયળો પડે એ અમે જોયું છે. અમારા ગામમાં જીવતા માજીને ઈયળો પડતી હતી અંદરથી. ઓહો! આ શરીર છૂટ્યું નથી, એના આત્મા છૂટ્યો નથી. એના પહેલાં પણ શરીર આવું કોહવાઈ જાય છે, અને ભીતરમાં તો છે જ બેક્ટેરિયાથી ભરેલું આ શરીર. તો કહેવાનું તાત્પર્ય કે જ્યાં સુધી આત્મા છે, 108 વર્ષના માજી હોય તો પણ શરીર બદબુ ન મારે, એમાં ઈયળ ન પડે. અને 25 વર્ષનો નવજવાન હોય અને એનું જો શરીર છૂટી જાય અને 2-3 દિવસ જો પડ્યું રહે, તો એમાંથી બદબુ પણ આવે, આજુબાજુવાળાને બેસી ન શકે, અને વધારામાં એની અંદરમાં ઈયળો, જીવાત પણ પડી જાય. આ સ્વભાવ છે, આ શરીરનો સ્વભાવ છે ભાઈ, કે જે છેલ્લે ઈયળો જેમાં પેદા થાય, જંતુ પેદા થઈ જાય, અને જેમાં ગંધ સિવાય કાંઈ ન આવે. તો સાહેબજી આપણા કહેતા કે અંદરમાં ખુશ્બુદાર તત્વ બેસું છે. એટલે એ ખુશ્બુદાર તત્વ, સુગંધી તત્વ તમારા આત્માને પણ, શરીરને પણ ગંદકી કરવા દેતું નથી. એમાંથી પણ બદબુ આવતી નથી. કેમ? તો કે તત્વ ખુશ્બુદાર બેઠું છે, અને જ્યાં સુગંધી તત્વ નામ આત્મા ગયું, બસ 1-2-3 દિવસ જો રહી જાય ને, લોકોને નાકે માસ્ક બાંધવા પડે, એના સિવાય એ નજીક ન આવી શકે. આવું શરીર, એનું ચિંતન કે છે, ભાવય રે વપુરીદમ અતિ મલિનમ વિનય વિબોધય માનસ નલિનમ પાવન અનુચિંતય વિભુમ એકમ પરમ મહોદય મુદિત વિવેકમ. પાવન, એક તારા ભીતરમાં રહેલો પાવન એટલે પવિત્ર, મહાપવિત્ર, અતિ પવિત્ર, વિભુમ એકમ, એક આત્મા તારો પાવન છે અંદરમાં, એનું અનુચિંતય એટલે ચિંતવન કર. આ બંને તત્વનું ભેગું ચિંતવન કર. વિનય વિજયજી કહે છે, પાવનમ અનુચિંતય વિભુ એકમ, અને કેવો છે પાછો, પરમ મહોદયમ ઉદિત વિવેકમ, જેનામાં વિવેક જાગે એવા ઉદિત વિવેકને જગાડીને પરમ મહોદય, જેનો મહિમા તીર્થંકર દેવ પણ ગાતા થાકતા નથી, સંતો પણ ગાતા થાકતા નથી. પરમ કૃપાળુ દેવ અપૂર્વ અવસરમાં લખ્યું ને, જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન, જો તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન, જો અપૂર્વ અવસર એવો ક્યારે આ. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં અનુભવ્યું, જોયું, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન, જો તીર્થંકર દેવની વાણીમાં પણ આત્માનું પૂરેપૂરું વર્ણન, શબ્દો છે ને આખીર તો,
વાણી છે, જળ છે, તો એ જળ તત્વમાં આ જીવંત તત્વનું પૂરેપૂરું જ્ઞાન આવી શકતું નથી એવું જ્ઞાની કહી રહ્યા છે. કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. સાહેબજીના મોઢે એક વખત આવ્યું હતું કે એક તીર્થંકર દેવ આવી અને તારા ભીતરમાં રહેલા ભગવાનના વખાણ કરે, એના ગુણોનું બયાન કરે, તો એક તીર્થંકર દેવનું કરોડ પૂર્વનું આયુષ્ય એ પૂરું થઈ જાય, પણ તારા વખાણ પૂરા થાય નહીં, તારા ગુણ પૂરા થાય નહીં. બીજા તીર્થંકર દેવ ગોઠવાઈ જાય અને એમના મોઢે પાછા નવેસરથી બીજા જ્યાં અટક્યા હતા એ ગુણોનું વર્ણન ચાલે. ત્રીજા તીર્થંકર આવી જાય, તારા ગુણોનું વર્ણન ચાલે. એમ અસંખ્ય તીર્થંકર દેવ આવી જાય, એ નિર્વાણને પામી જાય, પણ તારા ભીતરમાં રહેલું જે આત્મતત્વ, એના જે અનંત 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 અનંતનું કોઈ છોર નથી, જો કિનારો નથી, એવા અનંત ગુણોનું વર્ણન તીર્થંકર દેવ પણ પૂરું કરી શકતા. તીર્થંકર બદલાતા જાય પણ આત્માનો મહિમા પૂરો થતો નથી, ગાવામાં એના ગુણ પૂરા થતા નથી. વિચાર કરીએ આપણે, એવું કેવું આ તત્વ છે ભીતરમાં, કેવા એટલા એ ગુણ લઈને બેઠું છે. એક એક ગુણની અનંતી પર્યાયોને ધરતું, એટલે પાવન વિભુમ અનુચિંતય. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. પરમ કૃપાળુદેવ લખે છે, તે ગુણને અન્ય વાણી તે શું કહે, તેને અમારા જેવા. જો સાહેબ લખે છે, અન્ય વાણી સ્વયં પોતે હટ્યા બહાર, અમારા જેવા એનું શું વર્ણન કરી શકે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અનુભવ કર, ચાખી જો, ચાખવા માટે પ્રયત્ન કર, તો એક દિવસ તને એનો આસ્વાદ મળ્યા સિવાય રહેશે નહીં. અને એ આસ્વાદ અનંતકાળથી તારી પાસે જ છે, તારા ભીતર જ છે, છતાં તને મળ્યું નથી, તો એક ગરજ કરવી પડશે. અને તે છે, સુંદરદાસજીએ કીધું, આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહોત કાલ. બહોત એટલે અનંત 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 કાળ વીતી ગયો, ત્યારથી આ આત્મામાં પરમાત્મા તત્વ છે, પણ હજુ એનો મેળાપ થયો નથી. એટલે આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહોત કાલ. પણ સુંદરદાસજી કહે છે, સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા દલાલ. એક વખત દલાલ વચમાં રાખી દે, તને ભેટો થઈ જશે પરમાત્માનો. અને એ દલાલ એટલે સદગુરુ ભગવાન, જેણે સ્વયં પોતાના પરમાત્માને પ્રગટ કર્યો છે, પરમાત્માનો ભોગ લીધો છે, પરમાત્માનો સ્વાદ માણ્યો છે. એવા સદગુરુ ભગવાન, જેમણે દેહની વચ્ચે, અસુચિ એવા દેહની વચ્ચે પવિત્ર સૂચિ એવા પરમાત્માનું જેમણે અનુભવ કર્યો છે, એવા સંતોના પગ પકડી લે, એનું શરણું સ્વીકારી લે, એને તું સમર્પણ થઈ જા. કે કોઈ પણ ભોગે મારા મન વચન કાયા પ્રભુ આપના ચરણોમાં, મારી દાપણ, મારી બુદ્ધિ બધું આપના ચરણોમાં, હું કાંઈ જાણતો નથી, બસ મને મારા ભગવાનનો ભેટો કરાવી દો, મને મારો પ્રભુ જોઈએ છે. તો કે મળશે, પહેલાં તું પાત્ર વધાર, તારી પાત્રતા વધાર. જ્ઞાનીની પાસે એક જ બોધ છે, પાત્રતા વધાર, પાત્રતા વધાર. અને જેમ જેમ તારી પાત્રતા વધતી જશે, તેમ તેમ સદગુરુની કૃપાનો તું ભાજન બનતો જઈશ. અને જેટલી પાત્રતા વધી તારી, એટલી સંતોની કરુણા તો વરસી જ રહી છે. પણ બસ તકલીફ ત્યાં છે કે આપણે એ કરુણાને ઝીલવાને હજુ પાત્ર બન્યા નથી. તો બસ એમની કરુણા તો નિરંતર નિષ્કામ કરુણા, નિષ્કારણ કરુણા વરસી જ રહી છે. આવશ્યકતા છે પાત્રતા કેળવવાની. અને જેટલી પાત્રતા વધશે, એટલા પ્રભુની કરુણાને આપણે પકડી શકશું, જાણી શકશું અને માણી શકશું. એટલે આત્મામાંથી પરમાત્મ સ્વરૂપને પ્રગટ કરવા માટે વચ્ચે દલાલ એટલે સદગુરુ ભગવાન. તો એવા પરમ પવિત્ર પરમાત્મ તત્વને ભીતરમાં પ્રગટ કરવા માટે સંતોનું ચરણું અને સંતોનું શરણું એ આપણા માટે છે જ. આપણે આવ્યા છીએ એટલા માટે. અને હજુ વિશેષ ને વિશેષ એની ગહેરાઈમાંથી આપણે પુકાર કરીએ તો એક દિવસ સાહેબે જેમ લખ્યું, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. તો શરીરનો અનુભવ તો નિરંતર થઈ જ રહ્યો છે, સુખનો પણ
દુઃખનો પણ, રોગનો પણ, બધું, એની ગંદકીનો પણ બધો અનુભવ થઈ રહ્યો છે, તો એની સાથે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા એનો પણ એક દિવસ સંતની કૃપાથી, સંત પ્રત્યેના સમર્પણ અને અર્પણતાથી એનો પણ અનુભવ થશે. એવી દ્રઢ શ્રદ્ધા, સાચા સંતનું મેં શરણું સ્વીકાર્યું જ છે. હવે મને આ શરીર કેટલા જન્મ સુધી, 2 જન્મ, 4, વધુમાં વધુ પરમ કૃપાળુ લખે છે 15 ભવ, 16મો ભવ હોય જ નહીં. એટલે આ શરીરની કેદમાંથી, આ ગંદી કોટડીમાંથી આપણે હંમેશ માટે મુક્ત થઈએ, બસ એના માટે સંતનું શરણું સ્વીકાર્યું છે. અને એ શરણા ઉપર વધુ ને વધુ શ્રદ્ધાનું પાણી પાતા રહેજો. શ્રદ્ધાનું પાણી એને આપતા રહેશું. અંદરનું તત્વ મોરતું જશે અને આ તરફ સંતની કરુણા વધુ ને વધુ વરસતી જશે. બસ એવી પરમ પવિત્ર મંગલ ભાવના સાથે કે અસુચિ તત્વની વચ્ચે પણ તારું સૂચિ તત્વ પણ બેઠો છે, પણ એક વખત અસુચિ તત્વ પ્રત્યે તારે અનાસક્ત ભાવ કેળવવું પડશે. અને એ અનાસક્ત ભાવ કેળવવા માટે અસુચિ તત્વનું પણ ચિંતવન જ્ઞાની આપણને બતાડી રહ્યા છે. આજે એટલું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.